હેલો ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ. તો આજે અહીંયા અમારો લાસ્ટ ડે છે ફરવાનો. કાલે ફ્લાઇટ છે અને અત્યારે અમે રાઈસ ટેરેસ જોવા આવ્યા છીએ. બાલીનું મોટું રાઈસ ટેરેસ છે આ રહ્યું. તો અમે અંદર જઈશું. 30-40 મિનિટનું વોક છે. તો બધું અંદર જોઈ શકો કે જોઈ શકો કે વિડીયોમાં અહીં સ્ટેપ ફાર્મિંગમાં એ લોકો રાઈસ કરતા હોય છે અહીંયા. તો હવે અમે અંદર જઈએ જોવા માટે. જો આ રીતે અહીંયા લોકોએ પાણીની સિસ્ટમ બનાવેલી છે કે આ રીતે બધું પાણી ધીમે ધીમે નીચેના ફાર્મ સુધી પહોંચે એના માટેનું. રાઈસ ટી મળે છે, તેમાંથી તમે ટી પણ બનાવી શકો રાઈસની. જે આ બીટરૂટ સ્વીટ પોટેટો ચિપ્સ છે. હાઉ મચ ફોર ધીસ? 25. ઓકે, આ એક લઈ લઈએ કે? હા, એ તો લઈ લઈએ. પીસ સ્પાઈસી લેવી કે? તો અહીંયા આવી રીતે રાઈસ ફાર્મિંગ કરે છે. તમે દૂરથી દેખાતું હશે વિડીયોમાં કદાચ. આવી રીતે પાણી અહીંયા આખું ચાલવાનું છે. તમે આખો દિવસ ચાલો તો પણ ઓછું પડે એવું છે. જગ્યા બહુ મોટી છે, તો તમારે જેટલો ટ્રેક કરવો હોય એટલો પૂરો કરી શકો. બાકી તો પછી જોવાનું તો બધું સેમ ટુ સેમ જ છે આમાં. અહીંયા એક છે કે આ ઉબુડની અંદર રાઈસ ફાર્મિંગ થાય છે, એટલે ગવર્મેન્ટ તો એ લોકોને જેટલું પણ ગમે તેટલું નીચે ફાર્મ હોય પણ એ લોકોએ પાણીની વ્યવસ્થા કરી છે ગવર્મેન્ટે, કે બધાને પાણી મળી રહે ફાર્મિંગ માટે. એટલે અહીંયા ફાર્મિંગનું વધારે છે. લોકેશન છે. અમે આ ટેમ્પલમાં આવી ગયા છીએ, ઉબુન્ડુન ટેમ્પલ. તો એમાં આગળ આવી રીતે પાર્ક છે આખો. આ રીતે છોકરાઓને રમવાનું પ્લે ગ્રાઉન્ડ ને બધું પણ છે. અને અંદર આખું મંદિર છે અને મંદિરની પાછળ આખું તળાવ છે. એટલે બોટિંગ ને એ બધું પણ આપણે કરી શકીએ કરવું હોય તો. ચાલો આગળ. આખું તળાવ છે. તળાવની અંદર આવી રીતે નાનું બનાવીને તો મંદિર બનાવ્યું છે આ લોકોએ. અહીંના મંદિરમાં ઇન્ડિયાની જેમ હોતું નહીં, મૂર્તિ કે એવું ખબર નહીં, રાખતા નથી આ લોકો. બાકી હોય તો હિન્દુ ટેમ્પલ જ છે બધા. અહીંયા પણ એક આ ગેટ ઓફ હેવન મૂકી દીધું છે. બાલીમાં દરેક જગ્યાએ દરેક મંદિરમાં આવું હોય છે. એ પીકોક છે. પપ્પા ખવડાવો ને એટલે આ બાજુ મોઢું રાખીને ખવડાવજો. વચ્ચે જતો રે બેટો. વાંધો નહીં, વિડીયો ચાલુ છે. યો માં સાઈડ ની ખવડાય. હા, બસ એ સાઈડ ખવડાય.
ફ્રાઈડ બનાના અમે ઓર્ડર કર્યું છે. અહીંયા ઇન્ડો બાલીની વેજીટેરિયન ઓથેન્ટિક ડિશ છે. તો બનાનાને એ લોકો બેટરમાં ફ્રાઈડ કરીને આપે છે. ગળ્યું ગળ્યું લાગે છે મસ્ત. ઓપન ભાઈ મેં ક્યાં ટેસ્ટ કર્યું? મેં કર્યું. અહીંયા આવી રીતે પેડલ બોટ અને રીતે ફાસ્ટ બોટ પણ છે. ફાસ્ટ બોટના એ લોકો એક બોટમાં 5 થી 6 જણ બેસી શકે અને એના એ લોકો $20 લે છે. એક આખો લેકનો રાઉન્ડ મરાવશે. અને આ જે બોટ છે એનું એ લોકો પેડલ બોટ અડધો કલાક માટે 2 જણ જઈ શકે અંદર. અને એના એ લોકો $4 રહે છે, ઓસ્ટ્રેલિયન ડોલર. તો વેરી ચીપ છે. હેલો ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ. તો કાલનો વિડીયો આજે કન્ટિન્યુ કરીએ છીએ. તો આજે છેલ્લો દિવસ છે. આજ રાતની ફ્લાઇટ છે ઓસ્ટ્રેલિયા માટેની. તો હવે થોડી અહીંયા અમે લંચ કરવા માટે જઈએ છીએ અને લંચ કરીને પછી આગળ એક અહીંયા બાલી ઝૂ કરીને છે જગ્યા. તો ત્યાં ઝૂ જોવા જઈશું. આ એનિમલ્સને બધું કિડ્સને થોડી મજા આવે. પછી સાંજે 5 વાગે એરપોર્ટ માટે નીકળશું. રાતની 9 વાગ્યાની ફ્લાઇટ છે ઓસ્ટ્રેલિયાની. તો આજે તમને બાલી ઝૂ બતાવ્યું અહીંયા કઈ રીતનું હોય છે અને પછી આપણે આગળ મળીએ. બાલી ઝૂમાં આવી ગયા છીએ અમે. કેટલા બધા હરણ છે રેનું? કેટલા હરણ છે? શું કરવું છે? હાથી મળો તો. બાલીના કાચબા ટટલ અહીંયા ડિનર કે લંચ કરે છે. જે ગણો લંચનો ટાઈમ છે અત્યારે. હા, ટટલનો હાથ ક્યાં છે? હાથ હા, જો કેટલો બીગ છે. આવે જો યોમ સામું જોવે છે. હા, ના તને ના ખાય તો જો ટાઈગર છે. ના ખાય. બોલાય ટાઈગર ને કમ કમ કે છે રેનું. જો રેનું જો ટાઈગર ખાવા આવ્યો. What's his name? He's swimming. So it's time for the passenger car. આ બાદથી આવતી રહે લોકો. Car. Coming. Oh my gosh, look! Look! Is that Khalju? Yeah, but you're feeding the white tiger. ચતુલી મમ લઈને One time each at a time. Yeah. એટલે તાર જોડે આવે પછી. જો કેવું ખવડાવે છે. લેમુર છે, લેમુર એનિમલ મંકી જેવું હોય છે. કેવું ખાય છે જો. 그러니까 똥 쌀 수도 있어, 너 머리 위에. 여기 봐봐. 여기. Chicken. This is female. 아, female? This is male one. 아, 메일. This one couple. 다르게 생겼구나. 아, 커플. જોજે એને કેટલો રગવા ખબર નહીં શું કરવું કે એનું. મિની ગાવા જવું છે. ચાલો આપણે એલિફન્ટ જોવા જઈ રહ્યો. અહીંયા એલિફન્ટનું આખું બનાવ્યું છે. તમે એલિફન્ટને નવડાવી પણ શકો, એલિફન્ટ પર બેસી પણ શકો અને એલિફન્ટને ખવડાવી પણ શકો.
હા ફોટો પડાવો છે તો ખવડાવું છે કઈ લઈને ફરીથી લઈને લઈ હમણાં જ્યારે એનું તાર ખવડાવવું હોય તો જા ના ફરે તમારા બોર્ડિંગ પાસ મળી ગયા છે હવે અમે અંદર જઈએ છીએ ગેટ ઉપર અહીંયા બધું ડ્યુટી ફ્રી એરિયામાં છીએ લે જોડે જોડે ફીલ આવે ડ્યુટી ફ્રી એરિયામાં છીએ અને તો અહીંયા ઓફિશિયલી હવે અમારી બાલીની ટ્રીપ ફિનિશ થાય છે તો હવે નેક્સ્ટ સિરીઝ આપણે કંઈક હશે ફરવાનું કંઈ વિડીયો કે આપણે પછી ચાલુ કરીશું નેક્સ્ટ સિરીઝમાં આઈ હોપ કે તમને બાલીની વિડીયો જોવાની મજા આવી હશે તો મજા આવી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો તો કોઈને પણ બાલી ફરવા આવવું હોય તો મારો જે ડ્રાઈવર હતો એનો નંબર હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું તમને વેરી ગુડ સર્વિસ મળશે એકદમ ફેમિલી ફ્રેન્ડલી જે સર્વિસ છે અને સસ્તું પણ છે મેં તમને કીધું તે પ્રમાણે $70 આખા દિવસના $70 આખા દિવસના હતા 70 એટલે ઘણું ચીપ પણ છે એમાં બધું જ આવી જાય પેટ્રોલ ને બધું જ તો જો કોઈને પણ ઇન્ટરેસ્ટેડ હોય તો એ કોન્ટેક્ટ કરી શકે વોટ્સએપ ઉપર તો વોટ્સએપ નંબર છે એ ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ એનું નામ એન્ડી છે તો તમને પણ ફાયદો રહેશે મને પણ આ રીતે મારા ફ્રેન્ડ થ્રુ જ મળ્યું હતું એટલે તમને પણ ફાયદો રહેશે તો આઈ હોપ કે તમને મજા આવી હશે ત્યાં સુધી આવજો રજા બાય બાય સી યુ